જય માતાજી, જય ભવાની। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે મિત્રો, એટલે ખાસ કરીને જે વાહન ચાલકો એમાં સૌથી વધારે જે બાઇક ચાલકો છે એમને ખાસ વિનંતી કરું છું ઉત્તરાયણની અંદર, કારણ કે જે લોકો પતંગ ચગાવે છે, જે લોકોને પતંગ ચગાવવાનો શોખ છે એ દરેકને હોય છે, પરંતુ જે લોકોને એ ખબર નથી કે વાસ્તવિકતા શું છે, કોઈના ગળાની અંદર જો દોરી આવી જાય તો સાહેબ એને ગળું કપાવવાના પૂરેપૂરા ચાન્સ, એટલે કે ગળું કપાઈ જાય ને કદાચ મોત પણ થઈ શકે છે। એટલે જે પણને શોખ છે પતંગ ચગાવવાનો એ બધાને વિનંતી કરું છું કે કોકનો વિચાર કરજો, કારણ કે રસ્તા ઉપર આવતા જતા વાહન ચાલકો હોય છે, એમના ગળાની અંદર દોરી ના આવી જાય। જો તમે પતંગ ચગાવો છો તો ધ્યાન રાખજો, કારણ કે તમારો પતંગ છે એ એક ટાઈમે કપાઈ જશે ને તો ચાલશે, પણ કોઈના ગળામાં દોરી આવી જશે ને એની જિંદગી કપાઈ જશે ને સાહેબ, એ નિર્દોષ વ્યક્તિનો જીવ જશે ને સાહેબ, તો કુદરત માફ નહીં કરે। અને સૌથી વધારે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ચાઇના દોરીનો, તો કોઈ પણ જગ્યાએ મિત્રો ચાઇના દોરી જુઓ તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવો, કારણ કે ચાઇના દોરી એ એક એવી દોરી આવે છે કે તૂટતી જ નથી। પહેલા તો કોઈના ગળામાં જ આખું ગળું કપાઈ જાય સાહેબ તો પણ એ દોરી ના તૂટે, અને ઘણા બધાને શોખ હોય છે ચાઇના દોરીનો, એટલે કોઈ પણ જગ્યાએ જોવો ને સાહેબ તો જાણ કરો। અને આ ઉત્તરાયણ તહેવાર દર વર્ષે આવે છે, પરંતુ કોઈની જિંદગી જતી રહેશે ને, કોઈ નિર્દોષનો જીવ જશે ને એ પાછો નહીં આવે, એટલે વિચાર કરજો મિત્રો। જય માતાજી।